ના જો આપણે ક્રેપમાં માલ આવી ગયો છે બહુ બધો. આપણે મનીષાબેન ને આરતીબેન બે માલ ખોલે છે, તમે જોઈ શકો છો. મસ્ત ક્રેપ માલ આવી ગયો છે, બહુ બધો માલ આવ્યો છે ક્રેપમાં. જો આપણે કંઈક આ રીતનો માલ આવેલો છે, જુઓ તમે, બહુ સરસ છે. કાળા બોર્ડરમાં પણ ક્રેપમાં આવી ગયો છે. જો આ પણ મસ્ત છે. જો આપણે બધી સાડી અત્યારે નહીં ખોલીએ, કારણ કે આપણે 11:30 વાગી ગયા છે, અત્યારે લેટ ટાઈમ થઈ ગયો છે, એટલે આપણે એક બે સાડી ખોલીને બતાવીએ. વાવ મનીષાબેન, એ શું ખોલો છો? બતાવો બતાવો, કંઈક નવું છે. આ તો યુનિક નવું વસ્તુ લઈને અહીં આવ્યા છે. કંઈક આ વસ્તુ તો મને માઇન્ડમાંથી જ નીકળી ગઈ હતી એટલે તો કહું છું. હાય, મને ભૂલાઈ ગયું હતું. હમણાં તો આપણે લેરિયા વાળી જ છે, એમ છે. એક હારે જ બધા લેરિયા લઈ આવ્યા છીએ. ખોલો આરતીબેન, તમે શું ખોલો છો? વાવ, આ ડિઝાઇન પણ એટલી સરસ છે. માલ બધો જ નવો આવ્યો છે. જો બહુ મસ્ત માલ આવ્યો છે. વાવ વાવ વાવ, બહુ ફાઇન સાડી છે, બહુ ફાઇન સાડી છે. ફૂલ સ્ટોક છે, એટલે ફટાફટ બધા આવી જાજો. આપણે ક્રેપની સાડી એક ખોલીને બતાવી દો ને મનીષાબેન. ક્રેપની સાડી બતાવી દો એક જરાક. ગાળા બોર્ડરમાં ક્રેપ સાડી છે. જો કંઈક આ રીતની લાગે છે. આપણે જે ક્રેપની સાડી છે, મનીષાબેન આપણને ખોલીને બતાવે છે. ગાળા બોર્ડરમાં ક્રેપ, એકદમ મલાઈ. મારા પોતા પાસે આ સાડી છે. તમે બધા કહેશો સુનિતાબેન તમે કેટલીક રાખો છો, પણ કારણ કે મને સાડીનો શોખ છે. સેમ સાડી મારી પાસે છે, બહુ ફાઇન છે. કપડું એકદમ લચકતું ઠંડુ કપડું રહેવાનું છે. બહુ જોરદાર સાડી છે. બ્લાઉઝ પલ્લુ મેચિંગ આવવાનો છે ને ગાળા બોર્ડરમાં છે. આપણે આ સાડી આ રીતનું બ્લાઉઝ આવવાનો છે ને એવો જ સેમ પલ્લુ આવવાનો છે. ફૂલ સ્ટોક છે, ફૂલ સ્ટોક આવી ગયો છે. આપણા કસ્ટમરને આપણે રોજ નવું આપીએ છીએ, કંઈકનું કંઈક નવું લઈને આપીએ છીએ. રોજે જ એટલું છે. બધી જ એક આ ડિઝાઇન પણ એટલી જોરદાર છે. અત્યારે આપણે ખોલી નથી બતાવતા. ફ્રી ટાઈમ મળશે, સાડી વધશે તો આપણે ખોલીને બતાવશું. કારણ કે મને ખબર જ છે કાલે આપણે આ સુરતના બહેનોના હાથમાં આ બધી સાડી આવવાની છે. કારણ કે આપણે સુરતના બહેનો છે, ક્રેપના પ્રેમી છે બધાય. બ્લાઉઝ બતાવો આરતીબેન, બ્લાઉઝ બતાવો. આપણે બ્લાઉઝ છે, મસ્ત સાડી છે. સારું, તો હવે આપણે જય ભોળાનાથ કરીએ. જય ભોળાનાથ.